छोटी काशी तरीके प्रख्यात जामनगर में श्रावणना पहला सोमवारे अनोखो ज भक्तिमय माहौल जोवा मळ्यो। शहरना पौराणिक सिद्धनाथ महादेव मंदिर, शहरनी मध्यमां आवेला सुप्रसिद्ध भीडभंजन महादेव मंदिर, काशी विश्वनाथ महादेव मंदिर, नागेश्वर महादेव मंदिर, नीलकंठ महादेव मंदिर, प्रतापेश्वर महादेव मंदिर, नर्मदेश्वर महादेव मंदिर, जडेश्वर महादेव मंदिर, सुखनाथ महादेव मंदिर, मणिकंकेश्वर महादेव मंदिर सहितना शिवालयों वહેલી સવારથી જ શિવ ભક્તોએ દર્શનમાં કતાર લગાવી રુદ્રાભિષેક, જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરી, જ્યારે ભગવાન શિવજીના પ્રિય એવા બીલીપત્ર પણ ચડાવ્યા હતા। छोटी काशी प्रख्यात जामनगर शहर मध्य में आवेल भगवान श्री काशी विश्वनाथ महादेव जी मंदिर। आ मंदिर की विशेषता है कि सर्व दर्शनार्थी भक्तजनों भगवान महादेव जी दर्शन चारे दिशाएं करी सके छे। એટલે કે આ ચાર દરવાજા વાળું મહાદેવજીનું મંદિર છે। આવા કુલ 3 મંદિરો આવેલા છે, જેમાંનું એક વારાણસીમાં બિરાજમાન ભગવાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, એક छोटी काशी प्रख्यात जामनगर शહેરમાં श्री काशी विश्वनाथ महादेव मंदिर અને એક નેપાળમાં બિરાજમાન ભગવાન શ્રી પશુપતિનાથ મહાદેવજીનું મંદિર। આવા મંદિરોમાં સર્વ દર્શનાર્થી ભક્તજનો ભગવાન મહાદેવજીના દર્શન ચારે દિશાએથી કરી શકે છે। ત્યારે छोटी काशी प्रख्यात जामनगर शહેરમાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીનું મંદિર છે, એ 132 વર્ષ જૂનું છે। જ્યારે આ મંદિરની શિવલિંગ છે એ નર્મદાના કિનારેથી લઈ વારાણસીમાં બિરાજમાન ભગવાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીની સાનિધ્યમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા पूजा अर्चन કર્યા બાદ આ શિવલિંગને અખંડ જ્યોતની ધારાવાહી તથા અખંડિત જ્યોત દ્વારા વાજતે ગાજતે કાવડમાં જામનગર લઈ આવવામાં આવેલ હતી। ત્યારે જામનગરના મુખ્ય વજીર એવા કરશનભાઈ પુંજાણીની દેખરેખમાં તથા તેમના દ્વારા આ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી। જ્યારે આ મંદિર છે એ 75 સ્તંભ ઉપર ઊભું કરવામાં આવેલું છે, જ્યારે દરેક સ્તંભ ઉપર અલગ અલગ ભગવાનની મૂર્તિના દર્શનની ઝાંકી કરાવેલી છે। મારું નામ કપિલભાઈ પાંડવ છે। આજે અમારા કાશી વિશ્વનાથ ગ્રુપ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે અમને ધ્વજારોહણનો ઉત્સવ મળ્યો છે, તે બદલ અમે અમારા નસીબ કરીએ છીએ અને ખૂબ ખૂબ ધન્યવાદ। મંદિરની ખાસ વિશેષતા એ છે કે તમે જ્યારે પણ મંદિરમાં આવો ત્યારે તમારા અંદર એક અનેરો આનંદ મળે છે અને તમારું મન બહુ પ્રફુલ્લિત થાય છે। આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે લગભગ સવારના 7 વાગ્યાથી સાંજના 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય છે અને ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહે છે।